ધોરણ 8 ગણિત પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ. આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ, બરાબર, બાજુ ગુણ્યા બાજુ અથવા ચોરસની લંબાઈ તો લંબાઈ ગુણ્યા લંબાઈ. તો એક પ્રકારનું કહી શકાય કે લંબાઈનો વર્ગ, બરાબર, લેન્થ ગુણ્યા લેન્થ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈનો વર્ગ. જેમ કે ચોરસની બાજુ 1 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ તો બાજુ ગુણ્યા બાજુ, તો બાજુ 1 ગુણ્યા 1 બરાબર 1નો વર્ગ. 2 હોય તો 2 ગુણ્યા 2 બરાબર 4, 2નો વર્ગ. 3 હોય તો 3 ગુણ્યા 3 બરાબર 9 બરાબર 3નો વર્ગ. ના સિમ્પલી આ પણ થાય. જેમ કે આ છેલ્લે સૂત્ર મળ્યું, બાજુ a હોય તો a ગુણ્યા a બરાબર એનો વર્ગ. 4, 9, 25, 64 અને તેના જેવી અન્ય સંખ્યાઓમાં ખાસ બાબત શું છે? તો અહીં 4 ને 2 ગુણ્યા 2 વડે, જેમ કે એક પ્રકારની સિરીઝ ચાલે છે. 4, 9, 25, 64. દેખો એક પ્રકારની સિરીઝ ચાલે છે. પહેલાં 4 તો 2 ગુણ્યા 2 9, 3 ગુણ્યા 3 25, 5 ગુણ્યા 5 64, 8 ગુણ્યા 8. આમ આવી સંખ્યાઓને કોઈ એક સંખ્યા લઈ ફરી એ સંખ્યા સાથે ગુણાકારના સ્વરૂપે લખી શકાય છે. અને સામાન્ય આમ આવી 1, 4, 9, 16, 25, 1 ગુણ્યા 1 4, 2 ગુણ્યા 2 9, 3 ગુણ્યા 3 16, 4 ગુણ્યા 16 25, 5 ગુણ્યા 5 છે ને. 1, 4, 9, 16, 25 વગેરે સંખ્યાઓને કઈ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે? વર્ગ સંખ્યા. કઈ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે? વર્ગ સંખ્યા. સામાન્ય રીતે જો કોઈ પ્રાકૃતિક સંખ્યા m ને n સ્ક્વેર વડે દર્શાવી શકાય તો m ને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. m ને n સ્ક્વેર વડે દર્શાવી શકાય તો m ને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને n એ પ્રાકૃતિક સંખ્યા છે. n કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. મતલબ તમે જો 0નો વર્ગ કરો ને તો 0નો વર્ગ કેટલો આવે? 0 જ આવે. આ કઈ સંખ્યા છે? 0 કઈ સંખ્યા છે? 0 પૂર્ણ સંખ્યા છે. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. સમય સંખ્યા પણ કહી શકાય, બરાબર છે. તે તમારા ધોરણ 9માં આપણે લખી કહીશું, બરાબર. આ ધોરણ 8નું કરીએ, ધ્યાન આપો. શું 32 એ વર્ગ સંખ્યા છે? 32 વર્ગ સંખ્યા છે? તો કે ના, નથી. કેમ? જો 5નો વર્ગ 25, પછી 6નો વર્ગ 36, વચ્ચે શું આવે છે? વચ્ચે 32 આવે છે. એનો કંઈક થાય છે કે આ વર્ગ સંખ્યા નથી. તો 5 અને 6ની વચ્ચે આવતી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ હોય, પરંતુ 5 અને 6ની વચ્ચે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. છે ને? 5 અને 6ની વચ્ચે કોઈ સંખ્યા છે? ના, નથી. આમ 32 એ વર્ગ સંખ્યા નથી. મતલબ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે 1, 4, 9, 16, 25, 1, 4, 9, 16, 25 એની આગળ પણ ચાલ્યા કરે. છંગે 36, 49, બરાબર, 64, 81, 100 ચાલ્યા કરે. અનંત લગીને ચાલ્યા કરશે. હવે નીચેની સંખ્યાઓ અને તેના વર્ગો વિશે વિચારો. 1, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો 9, 4નો 16, 5નો 25. તેવી રીતે આ બાકીનું તમારે હોમવર્ક કરવાનું છે. ઉપરના કોષ્ટક પરથી આપણને 1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓની યાદી બનાવી શકીએ છીએ. અને આ 1 થી 100 વચ્ચે આવતી પ્રાકૃતિક વર્ગ સંખ્યામાં કોઈ સંખ્યા બાકી રહી જાય છે. કોઈ સંખ્યા બાકી રહી જાય છે? આ 1 થી 100 વચ્ચે આવતી કોઈ સંખ્યા બાકી રહી જાય છે? આપણે દેખીએ આગળ. આપણને એવું જાણવા મળશે કે 1 થી 100 વચ્ચે આ સિવાયની કોઈ પણ સંખ્યા વર્ગ સંખ્યા નથી, હે ને. જેમ કે અહીં 36 આવે. ચાલો હું કરી આપું તમને, બરાબર. આ 7નું 49 આવે, પછી 8નું 64 આવે, 9નું 81 આવે, 100 આવે. તો આની વચ્ચે 1 થી 100ની વચ્ચે આની સિવાય કોઈ વર્ગ સંખ્યા નથી. હવે દેખો 1, 4, 9, 16 વર્ગ સંખ્યાઓ છે. અને આવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ પણ કહેવાય છે. શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ પણ કહેવાય છે. જેમ કે આપણે ચાલો પ્રયત્ન કરવામાં આ દાખલા આપ્યા છે 2 કે નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો 30 અને 40ની વચ્ચે જો 31 આવે પૂર્ણાંકમાં, ના, 32, 33, 34, 35, 36, તો 36 આવે, બરાબર. ભાઈ 50 અને 64ની 60ની વચ્ચે, તો 50 અને 60ની વચ્ચે તમે ટ્રાય કરો. અહીં કોઈ દેખાય તમને 50 અને 60ની વચ્ચે? 50 અને 60ની વચ્ચે એક પણ સંખ્યા મળે નહીં, કેમ કે ડાયરેક્ટ 64 છે, અહીં પહેલાં 49 છે, એટલે કે ના, અહીં કોઈ પણ સંખ્યા નથી. હવે દેખો છોકરાઓ, અહીં ધ્યાન આપો. વર્ગ સંખ્યાઓના ગુણધર્મો. તો નીચે આપેલ કોષ્ટકમાં 1 થી 100ની વર્ગ સંખ્યાઓ દર્શાવેલ છે. આ રીતે. અને છોકરાઓ તમારે આ રોજ જ બગા વાંચવાનું છે. રોજ જ તમારે 5 વખત લખવાનું છે, બરાબર. 5 વખત લખો ના લખો પણ બગા મોડે થઈ જવું જોઈએ, કેમ કે આગળ આખો પાઠ છે ને આના હિસાબથી જ ભણવાનું. આના હિસાબથી જ આગળ પાઠ ચાલશે. ઉપરના કોષ્ટકમાં આપેલી વર્ગ સંખ્યાનો અભ્યાસ કરો. દરેક વર્ગ સંખ્યાનો એકમનો અંક શું જોવા મળે છે? એટલે કે દરેક વર્ગ સંખ્યાનો અંતિમ અંક શું મળે છે? આ બધી જ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9, 0, જેમ કે 0, 1, 4, 9, 5, 6. એક પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અથવા 8 પૈકી કોઈ પણ નથી.
2 3 7 અથવા 8 પૈકી કોઈ પણ નથી. મતલબ દરેકનો એકમ અંક શું છે? 1 4 5 6 અથવા 9. 0 1 4 5 6 અથવા 9. કોઈનો પણ 2 3 7 અથવા 8 પૈકી કોઈ પણ નથી. 2 3 7 અથવા 8. એકમનો અંક કોને કહેવાય? તો કે એકમ, દશક, સો. જેમ કે અહીં પાંચડો છે, અહીં તગડો છે, અહીં એકડો છે, તો આ પાંચડો એકમનો અંક કહેવાય. કયો અંક કહેવાય? એકમનો અંક. જેમ કે અહીં સિમ્પલી વાત કરું 25 તો 25ના એકમનો અંક કોને કહેવાય? પાછળ 5 છે. અહીં છે 36 તો 6. અહીં છે 100 તો અમે એકમનો અંક આ 0 થાય. અહીં 121 તમે એકમનો અંક આ એકડો. અહીં 4 9 એને એકમનો અંક કહેવાય. બરાબર છે. તો અહીં એકમનો અંક શું છે? 0 1 4 5 6 અથવા 9 જ છે. પણ કોઈનો પણ એકમનો અંક 2 3 7 અથવા 8 પૈકીનો કોઈ પણ નથી. શું આપણે એમ કહી શકીએ કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 અથવા 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ જ હોય? આ બાબત વિશે થોડું વિચારો. જેમ કે શું કીધું? એકમનો અંક આટલા હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ જ હોય? પૂર્ણ વર્ગ જ હોય તો આ બાબત વિશે થોડું વિચારો. જેમ કે અહીં ચોગડો છે. જેમ કે હું કોઈ સંખ્યા તમને કહું છું. ચાલો એક સંખ્યા કહું છું 11. શું 11 પૂર્ણવર્ગ સંખ્યા છે? શું 11 પૂર્ણવર્ગ સંખ્યા છે? કેમ નથી? કે કોઈ પણ સંખ્યાને તમે બે એક સંખ્યાને સમાન સંખ્યાને 2 વખત ગુણો તો તમને 11 મળતી જ નથી. ભાઈ બીજી સંખ્યાની વાત કરું 14 44 34. શું આ પૂર્ણવર્ગ સંખ્યા છે જેમાં પાછળનો એકમનો અંક ચોગડો આવે છે? શું આ પૂર્ણવર્ગ સંખ્યા છે? આ બાબત વિશે થોડું વિચારશો.